કરીશ અને ગુરુદેવ એક દીકરીએ એટલું સરસ લખીને લાવ્યું છે કે કદાચ કવિ પણ આવી વાતો લખી ન શકે। બેનો સમજવા લાયક છે, સાંભળવા લાયક છે। જે દીકરીઓ છે એમને હું વિનંતી કરું કે જે એક જેના ઉપર માતા પિતાના આશીર્વાદ હોય, સંસ્કાર હોય, ગુરુદેવના આશીર્વાદ હોય ને, એ જ વ્યક્તિના અંદર સારા ભાવ જાગૃત થતા હોય અને સારા ભાવ જાગૃત થાય ત્યારે કંઈક સારું કામ કરવાની પ્રેરણા જાગે અને સારું કામ કરીએ તો જ દીકરી ત્રણ કુળને તારતી હોય અને મા બાપનું નામ રોશન કરતી હોય છે। આજના હાળાહાળ કળયુગમાં કારણ કે સારા સંસ્કારી વહુ મળવીને એ પણ ભગવાનના આશીર્વાદ હોય તો સારી સંસ્કારી વહુ મળતી હોય છે। તો આજે જે આપણા મુખ્ય યજમાન છે ધરમસિંહબા અને લક્ષ્મીબેન, એમને એકવાર જોરદાર તાળીઓથી વધાવો કે એમણે મુખ્ય યજમાન પદે ખૂબ સારું એવું દાન આપ્યું। ત્યારે આ પાટણ નગરના આંગણે કથાનું આયોજન થયું છે। કારણ કે જે દીકરીને લખી લાવ્યું છે ને એના માટે આજે મેં પ્રશ્નોત્તરી કરવાનું પણ બંધ રાખ્યું છે। કાલે પ્રશ્નો પૂછીશ કારણ કે એમના માટે આ સમય મેં આપી દીધો, પ્રશ્નોનો સમય એ દીકરી માટે મેં આપી દીધો। અને દીકરી છે દીપાબેન વિજયભાઈ દેસાઈ, એકવાર જોરદાર તાળીઓથી વધાવો। જે ધરમસિંહબાની પુત્ર વધુ છે, પુત્રથી પણ વધુ હોય એને પુત્ર વધુ કહેવાય। અને પુત્ર વધુએ પોતાની કાલી ઘેલી ભાષામાં જે પોતાના સાસ સસુર માટે જે શબ્દો લખ્યા છે એ શબ્દો ધ્યાનથી સાંભળવા જેવા છે। આ એક દીકરીએ લખ્યું છે, દીપાબેન, એમના શબ્દો હું બોલું છું, એમાં મારો એક પણ શબ્દ નથી। આ દીકરીએ મને કાગળ આપ્યું છે, એના જ શબ્દો છે। સદગુરુ ભગવાનના ચરણોમાં સમર્પિત કરું છું કે દીકરીએ કેવી સારી ઉપમા આપી છે પોતાના સાસ સસુરને તમારી કથાના સંસ્કારોના કારણે। અને તમારી સાથે જોડાયેલો પરિવાર છે એટલા માટે આવા સંસ્કાર અત્યારની વહુઓમાં હોય છે, ભણેલી ગણેલી એજ્યુકેશન દીકરીઓમાં। દીકરીએ લખ્યું છે, સર્વપ્રથમ તો મારા બા અને ભાના ચરણોમાં કોટી કોટી વંદન। દીકરીએ પોતાના સંસ્કાર જાળવી રાખ્યા છે, પોતાની ભાષા, પોતાનો કુળ, પોતાનું કુટુંબ ને પોતાનો પરિવાર એની ભાષામાં લખ્યું છે અને ઉપમા આપી છે કે મારા બા અને ભા એટલે સાસુ સસરાને એમના સમાજમાં રિવાજ છે બા અને ભા કહેવાનો। સર્વપ્રથમ તો મારા બા અને ભાના ચરણોમાં કોટી કોટી વંદન કરું છું અને આજના શુભ પ્રસંગે તેમના વિશે જ્યારે મારે કહેવાનું છે ત્યારે મને તેમના વિશે કહેવા માટે શબ્દો મળતા નથી। કારણ કે મારા માતા પિતાએ તો મને સારા સંસ્કાર આપ્યા છે, પરંતુ તે સંસ્કારોને પરિપૂર્ણ કરવા માટેની તરફ મને મારા બા અને ભાઈએ જ અગ્રેસર કરી છે। આગળ છે કે તેમની મારા જીવનમાં હાજરી માત્રથી મને એક એવી શક્તિ મળે છે કે જાણે મારી પાસે સાક્ષાત પ્રભુ દર્શન આપવા માટે આવેલા હોય। તેમનો સાથ અને મારા જીવન સંસારની નાવને સમુદ્ર રૂપી જીવન